હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ અને આ અવયવીકરણના સ્વાધ્યાય 12.1 નો ક્વેશ્ચન નંબર 1 છે। એ આપણે આ વિડીયોની અંદર એકદમ વ્યવસ્થિત શીખવાના છીએ। અઘરામાં અઘરું કોઈ ચેપ્ટર કહેવાય તો એ છે અવયવીકરણ, પરંતુ આ અવયવીકરણ ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। જો આ નહીં આવડે તો 10મા ધોરણમાં ખૂબ તકલીફ પડવાની છે, એટલે આ ચેપ્ટર શીખવું આપણા માટે ખૂબ જરૂરી છે। દરેક પ્રશ્નની થિયરી એ પ્રશ્નની અંદર જ હું તમને શીખવીશ, અલગથી મેં પહેલાં કોઈ આખા ચેપ્ટરની થિયરી મૂકેલી નથી। એટલે જ્યારે આપણે ક્વેશ્ચન શીખીશું ત્યારે જ તેમની થિયરી શીખશું, જેથી કરીને તે થિયરી તાજી રહે એટલા માટે। તો ચાલો ફટાફટ બાળકો શરૂઆત કરીએ અવયવીકરણનું સ્વાધ્યાય 12.1 નો ક્વેશ્ચન નંબર 1। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરીને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે, વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે। ચાલો શરૂઆત કરીએ। જો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। સામાન્ય અવયવ કોને કહેવાય? તો કે દરેક પદ છે એ અવિભાજ્ય અવયવોના એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે હોય છે। ઘણા કહેશે કે સર અમને ખબર ન પડી, તમારા શબ્દ અવિભાજ્ય શબ્દ એટલે શું, ઓલું અવિભાજ્ય અંક એટલે શું? તો કે જો બાળકો, અવિભાજ્ય અંક કોને કહેવાય? બહુ સહેલી રીતના સમજાવું છું, ખાલી સમજજો તમે। તમારા માટે નવું છે, થોડીક તકલીફ પડશે પરંતુ થઈ જશે, ચિંતા ના કરતા। એવા અંકો કે જે માત્ર એકના ઘડિયામાં હોય અને પોતાના ઘડિયામાં હોય। સર એટલે તો 3 છે ને એ કોના ઘડિયામાં આવે? 1 3 3 એટલે 3 1 એકના ઘડિયામાં આવે અને 3ના ઘડિયામાં પોતાના ઘડિયામાં આવે કે 3 1 3। કોઈ પણ અંક લઈ લ્યો, એ એકના ઘડિયામાં તો આવવાનો જ છે અને સાથે સાથે 3ના ઘડિયા સાથે પોતાના ઘડિયામાં આવે, બરોબર? તો એને અવિભાજ્ય અંકો કહેવાય। પરંતુ માની લ્યો 4 છે, એ એકના ઘડિયામાં તો આવે 1 4 4, 4ના ઘડિયામાં આવે 4 1 4, પરંતુ એના સિવાયના કોઈ એક ઘડિયામાં આવે છે, જેમ કે 2 2 4 આવે છે તો કે હા। 6 છે તો એકના ઘડિયામાં આવે, 6 1 6 6ના ઘડિયામાં આવે, 2 તેરી 6 2ના ઘડિયામાં આવે અને 3 2 6 3ના ઘડિયામાં આવે। એટલે કે એકના ઘડિયામાં અને પોતાના ઘડિયાની સિવાયના ઘડિયામાં પણ આવે છે। એટલે કે જે અંકો માત્ર ને માત્ર એકના ઘડિયામાં અને પોતાના ઘડિયામાં આ બે જ જગ્યાએ આવતા હોય, બાકી ક્યાંય આવતા ન હોય, તો એને અવિભાજ્ય અવયવો કહેવાય। જેમ કે 3 છે, એકના ઘડિયામાં જ આવે અને 3ના ઘડિયામાં જ આવે, આના સિવાય આ બે સિવાય કોઈના ઘડિયામાં આવશે નહીં, બરાબર? 5 છે તો એકમાં આવે અને 5ના ઘડિયામાં આવે, બાકી ક્યાંય આવશે નહીં। 7 છે તો જો હું અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવી દઉં, જોજો 1 છે 3, બરાબર, 1 છે 5, એની પહેલા છે 2 2 3 5 7, બરાબર, 11 13, આ બધા અંકોને અવિભાજ્ય અંકો કહેવાય, બરાબર? પાકા કરી લ્યો, યાદ રાખી લ્યો। તો આ તમામ સંખ્યા છે એ અવિભાજ્ય અંકોના ગુણાકાર સ્વરૂપમાં હોય। જેમ કે 12x છે તો જોવો જોઈએ, આને હું 4 તેરી 12 લખી શકું। 3ના પાછા અવયવ પડે 2 2 4, તો કે આના અવયવ શું થયા? 2 2 ને 3। તો જો આવી રીતના હું લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 3, હવે આનો તમે ગુણાકાર કરો તો 12 જ થાય। જો 2 2 4 અને 4 તેરી 12 થયા। તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર ફોર્મમાં લખ્યા કહેવાય। અઘરો પડતો હોય ચિંતા ન કરતા, ધીમે ધીમે બધી જ વસ્તુ આપણને આવડી જવાની છે। ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ। સૌથી પહેલા 12x છે તો હું 12x લખું છું, 12x। હવે એના અવયવ હું લખું છું, ફરી પાછું લખું 12x। હવે એના અવયવો લખો। જો x y z abc જે કંઈ ચલ હોય એને છેલ્લે રાખવાના। 12નું મનમાં વિચારો તો આવી રીતના થાય 4 તેરી 12। આપણું લિસ્ટ જોવો, શું હતું અવિભાજ્યનું? 2, એના પછી 3 5 7 11 13, બરાબર? આવી રીતનું આ લિસ્ટ હતું। હવે 12નું પહેલાં જોવો કે 2ના ઘડિયામાં 12 આવે છે, તો કે હા આવે છે સર। કેવી રીતના આવે છે? તો કે 2 6 12, ઓકે। તો આ 2 અવિભાજ્ય છે, 6 જ્યારે વિભાજ્ય છે। 6 કોના ઘડિયામાં આવે? તો કે 2ના ઘડિયામાં આવે, તો કે હા 2 તેરી 6, એમાં 3 અવિભાજ્ય છે ને 2 અવિભાજ્ય છે, બરાબર? અવયવ પાડવાની સૌથી વ્યવસ્થિત રીત કહેવાય તો આ રીતની, તમારે આ રીતના અવયવનું લિસ્ટ બનાવવાનું। સૌથી પહેલાં જોવાનું કે કોઈ પણ અહીંયા જે અંક હોય એ સૌથી પહેલાં 2ના ઘડિયામાં આવે છે કે નહીં એ જોવાનું। જો 2ના ઘડિયામાં આવતો હોય તો 3 5 7 આપણે રાખવાનો નહીં, 2 સાથે જ ભાગ ચલાવવાનો। તો જો 2ના ઘડિયામાં આવે 2 6 12,
એટલે મેં અહીંયા 2 લખ્યો અને 2 6 12 થાય એટલે અહીંયા મેં 6 લખ્યો. હવે જોવાનું, હવે 6 નો વારો. 6 છે એ 2 ના ઘડિયામાં આવે છે તો કે હા 2 3 6. હવે 3 છે એ 2 ના ઘડિયામાં આવે નહીં, 3 ના ઘડિયામાં આવે તો કે હા, તો 3 1 3. અહીંયા 1 આવી જાય ત્યાં સુધી કરવાનું. તો આના અવિભાજ્ય અવયવો ક્યાં થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર, ભલે વાર લાગે ક્વેશ્ચનમાં પણ બહુ ડિટેલમાં સમજશું. તો એ પ્રમાણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને સાથે સાથે અહીંયા x છે તો હું x લખીશ ગુણ્યા x. ચાલો હવે છે 36, તો 36નું પણ એ જ રીતના કરશું. 36 તો સૌથી પહેલાં અહીંયા હું લખી લઉં 36, આ જ રીતના લાઈન કરી દઉં છું. ચાલો 36 છે તે સૌથી પહેલાં 2 ના ઘડિયામાં આવે તો કે હા 18 2 36 એટલે 2 અને 18. હવે જોવાનું 18 છે એ 2 ના ઘડિયામાં આવે તો કે હા, કેવી રીતના? તો કે 2 9 18. ઓકે, હવે 9 છે તો શું આ 9 2 ના ઘડિયામાં આવે? નો આવે. તો 2 નામાં નથી આવતું, તેના પછીનો અંક છે 3, એની પાસે જવાનું. 3 ના ઘડિયામાં આવે 9 તો કે હા 3 3 9, તો 3 3 9 અને હવે 3 છે એ 3 ના ઘડિયામાં જવાનો છે એટલે 3 1 3. જ્યાં સુધી અહીંયા 1 નો આવે ત્યાં સુધી કરવાનું. તો 36 ના અવયવ ક્યાં મળ્યા? 2 2 3 3 આ અવયવ મળ્યા. તો 2 2 3 3. હવે આમાં કીધું છે સામાન્ય અવયવ. તો આ સામાન્યનો અર્થ થાય બાળકો સરખા અવયવ. કેવા અવયવ? સરખા અવયવ. સરખાનો અર્થ થાય સામાન્ય. સામાન્યનો મિનિંગ થાય સરખા. તો ઉપર નીચે બેમાં જે સરખા હોય એને કહેવાય સામાન્ય. સરખી વસ્તુ છે તેને લખવાની. એક વખત આને રિસાઇઝ કરી લઉં તો આપણને સ્પેસ મળી જાય. આ છે રફ કામ, બરાબર. આમાં રફ કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો સામાન્ય અવયવ ક્યાં થશે? જોજો, સામાન્ય અવયવ તો ઉપર નીચે બેમાં સરખું હોય એવું શું? તો કે જો 1 2 આમાંય છે બગડો? તો કે હા, અહીંયા 2 છે તો નીચે 2 છે. હવે ઉપર 3 છે તો નીચે 3 છે. હવે આ x ઉપર છે તો નીચે નથી, ને આ 3 નીચે છે તો એ તગડો ઉપર છે નહીં. તો સરખું કેટલું? 2 બગડા અને 1 તગડો. આ બેયમાં સરખું છે. કેટલું સરખું છે? તો કે 2 બગડા અને 1 તગડો. આ બેયમાં સરખું છે. તો ત્રણેયનો ગુણાકાર કરી દો. 2 2 4 અને 4 તેરી 12. તો આ 12 છે એ સામાન્ય અવયવ થાય. શું થાય? સામાન્ય અવયવ થાય. તો આ 12 છે એ 12 જ છે આપણો સરસ મજાનો આ દાખલાનો જવાબ. ખાસ તમને યાદ રખાવાનું હતું આ લાઈન. કઈ લાઈન? તો કે અવિભાજ્ય અવયવોની આપણી જે લાઈન છે એ લાઈન તમને યાદ રખાવાની છે. તો લાઈન યાદ રાખી લેજો. ચાલો, એ જ લાઈન પાછી આમાં પણ જરૂર પડશે આપણને અવિભાજ્ય અવયવોની. ત્યારબાદ રફકામ માટે વચ્ચે એક આપણે લીટો કરી લઈએ છીએ. ઓકે, ચાલો સૌથી પહેલા 2y. 2yમાં જુઓ તો જો 2 અવિભાજ્ય જ છે તો આના 2y ને ડાયરેક્ટ આવી રીતના લખી શકાય 2 ગુણ્યા y. ત્યારબાદ છે 22xy. તો 22xy. 22 નું કેવી રીતના કરશું? જોજો 22. તો 22 સૌથી પહેલા 2 ના ઘડિયામાં આવે. ચાલો કોમેન્ટ કરીને જણાવો 22 2 ના ઘડિયામાં આવે કે નહીં, અને આવે તો ક્યાં આવે? જલ્દીથી જણાવો બધા જ. જણાવો. જો હું જે વસ્તુ તમને જણાવવાનું કહું કોમેન્ટ કરીને એ તમે જણાવશો તો તમને વધારે શીખવા મળશે. બરાબર, તો કયો? ચાલો, તો 11 2 22 થાય. તો 2 ગુણ્યા 11 22 થઈ જાય. હવે 11 છે શું 2 ના ઘડિયામાં આવે? તો કે સર 11 તો 2 ના ઘડિયામાં આવે નહીં. તો 3 માં આવે? નો આવે. 5 માં નો આવે. 7 માં નો આવે. 11 ના ઘડિયામાં 11 આવે? તો હા સર આવે. તો 11 એકા 11. અહીંયા 1 મળી ગયો ત્યાં સુધી જ આપણે કરવાનું હતું. ઓકે, ડન. તો આપણે જ્યાં છેલ્લે 1 મળે ત્યાં સુધી જ કરવાનું હતું. તો શું આવ્યું? 2 ગુણ્યા 11. તો જુઓ 2 ગુણ્યા 11. હવે આમાં ચલ x અને y છે તો બેયને છૂટા પાડીને લખી દઈએ ગુણ્યા x ગુણ્યા y. હવે જોવાના સામાન્ય અવયવો ઉપર નીચે સમાન હોય તો 1 2 અહીંયા છે તો નીચે 2 છે. 1 y ઉપર છે તો નીચે y છે. સરખી વસ્તુ શું છે? તો કે એક તો 2 સરખો છે, એક તો y સરખો છે. આ બેનો ગુણાકાર કરી દો તો 2y થાય, અને આ જે 2y આવ્યો એ જ છે સામાન્ય અવયવ આપણો જવાબ. ડન. સમજાય છે? હવે એક વસ્તુ કહેવાની છે
કે નવા સત્રના જે કોર્સિસ છે તે એપ્લિકેશનમાં લોન્ચ થઈ ગયા છે, તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો કોર્સ, બરાબર. ખાલી મેથ્સ વિષયના છે પણ બહુ બેસ્ટ કોર્સ છે, તો ચોક્કસથી અત્યારે પરચેસ કરી શકો છો. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 50% ડિસ્કાઉન્ટ છે તમામ કોર્સમાં, તો ચોક્કસથી અત્યારે તમે લાભ લઈ શકો છો. એકવાર તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની ચોક્કસથી મુલાકાત લ્યો. ચાલો ત્રીજું જોઈએ. પહેલું છે આમાં 14, પછી છે 28 વાળું પદ. સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવોનું લિસ્ટ. ચાલો 2 ક્યાં છે જોજો. 2 છે, 3, 5, 7, 11, 13, 17 આ બધા અવિભાજ્ય સંખ્યા છે. અને અનંત સુધી હોય, ઘણા બધા અવિભાજ્ય સંખ્યા હોય. 17 પછી બરાબર ઘણી બધી સંખ્યાઓ આવે, એટલે કે અનંત સંખ્યાઓ આવે. ડન છે. ચાલો હવે આપણે સૌથી પહેલા લખી લઈએ 14 PQ અને અહીંયા લખશું 28 P² Q². 14 ના ભાગ પાડો તો મને મનમાં ખબર જ છે, 7 2 14 થાય. અને આમાં જોઈ લેવાનો 7 અવિભાજ્ય 2 અવિભાજ્ય, બરોબર. તો 7 2 14 તો એટલા જ ભાગ પાડે, એટલે જોજો 2 7 14. હવે 7 કોઈના ઘડિયામાં નહીં આવે ને 2 કોઈના ઘડિયામાં નહીં આવે. કોઈના ઘડિયામાં નહીં આવે મીન્સ એકના અને પોતાના ઘડિયામાં તો આવવાના જ હોય, એટલે કે આ 2 છે એકના અને 2 સિવાયના કોઈ ઘડિયામાં નહીં આવે. 7 છે એકના અને 7ના સિવાયના કોઈ ઘડિયામાં નહીં આવે. 28 છે તો આવી રીતના કરતા શીખાય કે 14 2 28 થાય, તો 2 તો અવિભાજ્ય થઈ ગયું. આ 14 છે તો એ 7 2 14 થાય. શું થાય? 7 2 14. તો કેવી રીતના પડે? 7 2 14 અને 14 2 28, એટલે 7 × 2 × 2 અવયવ પડે. એમ નથી ફાવતું, કોઈ ચિંતા નથી, 28 લખો. આવી રીતના લીટા કરો. ચાલો 28 2ના ઘડિયામાં આવે તો કે હા. કેવી રીતના આવે? 14 2 28 એટલે 2 અને 14. 14 2ના ઘડિયામાં આવે તો કે હા 2 7 14. હવે 7 છે એ 2ના ઘડિયામાં આવે તો કે ન આવે. તો કોના ઘડિયામાં આવે? 7ના ઘડિયામાં આવે. 7 1 7, બરાબર. આપણી પાસે આ લિસ્ટ છે, એમાંથી કોના ઘડિયામાં આવે? તો 7ના ઘડિયામાં આવે. તો 2 × 2 × 7 થઈ ગયું. તો એ રીતના લખી શકાય. તો ચાલો 2 × 2 × 7. તો બેયમાં ચલ લખવાના બાકી છે. આમાં છે PQ, બરાબર. તો હું પહેલાં લખી લઉં છું P અને Q. હવે આમાં છે P² Q². તો P² નો અર્થ શું થાય? 2 વખત P, એટલે કે P × P એટલે P² થાય, બરાબર. Q² નો અર્થ શું થાય? 2 વખત Q, તો Q × Q. આવી રીતના આને પણ છૂટા કરી દેવાના. હવે ઉપર નીચે સરખું હોય, જુઓ 2 2 સરખા છે, 7 7 સરખા છે, P P સરખા છે અને Q Q સરખા છે. જેટલી વસ્તુ સરખી છે કરી લીધી. હવે નીચે આપણે ગુણાકારના ફોર્મમાં લખી લઈએ 2 7 P અને Q. આટલી વસ્તુ સરખી છે તો આનો ગુણાકાર કરીએ તો 7 2 14, PQ પાછળ લખી દેવાના, એમને PQ. ડન. તો આ જે આવ્યો 14 PQ એ છે આપણો આ દાખલાનો સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ સમ. સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ લખી લઉં. 2 3 5 7, બસ આટલું ઇનફ થઈ જશે અત્યારે આમાં, બરાબર. હવે જુઓ સૌથી પહેલા છે 2x, તો અહીંયા 2x લખું છું. પછી છે 3x². જો આમાં 3 વસ્તુ છે તો 3નું જોવાનું આપણે, 3x². પછી છે 4, તો ખાલી 4 લખો. ઓકે. હવે જુઓ આ 2x છે એને હું આવી રીતના લખી શકું 2 × x. 3x² છે તો એને હું આવી રીતના લખી શકું, કારણ કે 3 અવિભાજ્ય જ સંખ્યા છે. 3 × x² છે એટલે કે x × x, અને 4 એટલે 2 2 4 થાય. હવે ત્રણેયમાં સરખું હોય એવું જોવાનું, કોઈ પણ 2માં નહીં, બરોબર. આ x છે તો આમાં આમાં છે, 2 છે તો આમાં આમાં છે, 3 ખાલી આમાં જ છે. તો ત્રણેયમાં કોઈ વસ્તુ સરખી હોય એવી કે એવી કોઈ વસ્તુ છે કે જે 3 હોય? એવું તો કોઈ નથી. તો જો જ્યારે એકેય વસ્તુ એવી સરખી ન હોય કે 3 હોય, જો x છે તો આમાં આમાં છે જ્યારે આમાં નથી, 2 છે તો આમાં આમાં છે જ્યારે આમાં નથી, 3 છે તો ખાલી આમાં છે, આમાં 3 નથી, બરોબર. જ્યારે એવી કોઈ વસ્તુ હોય કે ત્રણેયમાં સરખી ન હોય ત્યારે જવાબ 0 ન આવે, ત્યારે જવાબ આમાં 1 આવે. શું કામ?
તો કંઈ હું એક સાથે ગુણું તો કોઈ ફેર ન પડે, આમાંય એક સાથે ગુણું તો કોઈ ફેર ન પડે, આમાંય એક સાથે ગુણું તો કોઈ ફેર પડે નહીં. 2 2 4 ગુણ્યા 1 4 જ રહ્યા, બરોબર. એટલે બધાનો કોમન અવયવ એક તો હોય. એક છે એ સામાન્ય અવયવ હોય. કેવો હોય? સામાન્ય. તો જ્યારે કોઈ વસ્તુ સરખી નથી ત્યારે આપણો એક છે એ જવાબ આવી જાય. શું આવી જાય? જવાબ. એટલે કે આનો સામાન્ય અવયવ એક આવી જાય. અને એક છે એ તમામ સંખ્યાઓનો અવયવ હોય. તમામ સંખ્યાઓનો અવયવ એક હોય, યાદ રાખજો. ડન છે. ચાલો પાંચમો જોવો જોઈએ. સૌથી પહેલા લખી લો 6abc 24ab વર્ગ 12a વર્ગ b. 6 ના અવયવ પાડીએ તો કેવી રીતના પડશે? 3 2 6 abc છે તો ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. 24 ના આપણે આની પહેલાં પાડેલા છે તો કે 12 2 24 થાય. 12 ના અવયવ થાય 6 2 12 થાય. 6 ના અવયવ થાય 3 2 6. આમ ન ફાવે તો ચાલો આપણે કરી લઈ 24. સૌથી પહેલાં આપણું લિસ્ટ બનાવી લઈએ અવિભાજ્ય સંખ્યાઓનું. 2 3 5 7 11, બસ ઘણું એટલું તો બરોબર. ચાલો તો 2 12 24 એટલે કે 12 2 24. હવે 12 2ના ઘડિયામાં આવે તો કે હા 2 6 12. 6 2ના ઘડિયામાં આવે તો કે હા 2 3 6. હવે 3 3ના ઘડિયામાં જ આવે એટલે 3 1 3. તો કેટલી વસ્તુ એવી? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે એ એક વાર છે અને b વર્ગ છે એટલે b 2 વાર એટલે a ગુણ્યા b ગુણ્યા b. હવે આ 12 છે એનું મનમાં કરતા શીખીએ. 6 2 12. 6 ના 2 ભાગ પડે 3 2 6 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 12 આવશે, બરોબર. આ રીતના કરાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, જેને તમે આ રીતના પણ કરી શકો કે 12 એ સૌથી પહેલાં 2ના ઘડિયામાં આવે તો 2 6 12. હવે 2 તેરી 6 અને 3 1 3. તો આવી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરોબર. એવી રીતના તમે લખી શકો. ઓકે. હવે આમાં શું છે? a વર્ગ b એટલે a 2 વાર અને b 1 વાર એટલે કે a ગુણ્યા b. હવે 3 3માં સરખું હોય એવું ગોતીએ તો કે જો 3 આમાંય છે આમાંય છે અને આમાંય છે. ડન છે. હવે બીજું કોઈ 3 3માં સરખું એવું? 2 આમાંય છે અને આમાંય છે. હવે કોઈ સરખું હોય એવું? a આમાં છે અને આમાં છે. હવે કોઈ b આમાં છે અને આમાં છે. અને અહીંયા c છે એ c નીચેનામાંથી કોઈમાં નથી. હવે અહીંયા 2 છે તો અહીંયા કોઈ 2 હવે વધેલો નથી. એકવાર હતો એને તો આપણે લઈ લીધો છે. અહીંયા 2 છે તો આમાં છે પણ આમાંય 2 નથી. એટલે આટલી વસ્તુ સરખી છે. ડન. ચાલો હવે જેટલી વસ્તુ સરખી છે એ લખીએ. તો 3 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b. તો 3 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b. 3 2 6 a b. આ આવી ગયો આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન. સમજાઈ ગયું બધાને? કોમેન્ટ કરીને જણાવો. ચાલો નેક્સ્ટ. એના પછીનો દાખલો છે દાખલા નંબર 7. એમાં પણ 3 પહેલાં હું લખી લઉં છું. 16 x ઘન -4 x વર્ગ 32 x. 16નું મનમાં વિચારો તો કે 2 8 16. 8નું શું થાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર. એમ નથી આવડતું તમને તો ચાલો આપણે કરીએ. 2 5 સોરી 2 3 5 7 11 આવી ભાજ્ય સંખ્યા છે, બરોબર. તો ચાલો હવે 16. તો સૌથી પહેલા 2ના ઘડિયામાં આવે તો કે હા 2 8 16. 8 છે 2ના ઘડિયામાં આવે તો કે હા 2 4 8. 4 છે 2ના ઘડિયામાં આવે તો હા 2 2 4. 2 છે 2ના ઘડિયામાં આવે સર આવવાનો જોઈને 2 1 આ 2 અને અહીંયા 1 આવી ગયો. બસ ત્યાં સુધી આપણે કર્યું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2ની 4 ઘાત પણ 16 થાય. તો ચાલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે જોવો જોઈએ આમાં એક્સનો ઘન છે એનો અર્થ થાય 3 વખત એક્સ. 1 2 અને 3 વખત એક્સ લખી નાખવાના. લખી દીધા. ડન. ચાલો નેક્સ્ટ. હવે શું કરીશું? હવે આમાં એક તો માઇનસ છે. હવે એવું જોયું માઇનસ છે પરંતુ આમાં જ છે. તો જ્યારે માઇનસ હોય ને
ત્યારે હું તમને શીખવાડું. જ્યારે માઇનસ હોય ત્યારે આપણે આવી રીતના -1 લખી નાખવાનો ગુણાકારમાં. શું લખી નાખવાનું? -1 છે જેને આપણે ગુણાકારમાં લખી નાખવાનો, લખી દેવાનો. ડન. ચાલો આગળ જોઈએ આપણે. 4 છે તો નવી રીતના લખી શકાય 2 ગુણ્યા 2 4 અને x વર્ગ છે એટલે કે x ગુણ્યા x. તો 32 છે તો 32 ના અવયવ પાડીએ આપણે. ચાલો તો 32 એના અવયવ પાડીએ તો જો આમાંથી જ અવયવ પડી જાય. જો 32 હોય તો કેવું થાત? 32 છે એ 2 ના ઘડિયામાં આવત. ક્યાં આવત? તો કંઈ 2 ના ઘડિયામાં આવત. 16 2 32 તો પછી અહીંયા આવી ગયો આ 16. બરાબર, આવી રીતના 32નું થઈ જાય. તો આ જે આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર, 5 વખત 2 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 1 2 3 4 5. ડન. હવે જોવો જઈ સરખું શું છે? બેયમાં કોમન હોય એવું સરખું. હજી આમાં x છે એ x લખવાનો બાકી છે એટલે કે ગુણ્યા x. ચાલો હવે એક તો x ત્રણેયમાં સરખો છે. ત્યારબાદ આમાં જો ઓછામાં ઓછી વખત 2 એટલે કે 2 વખત 2 છે તો આ 2 વખત 2 અને આ 2 વખત 2. હવે કોઈ વસ્તુ સરખી નથી તો 2 ગુણ્યા 2 આ સરખું છે અને એક x સરખો છે એટલે કે 4x. આ જે 4x આવ્યો આ થઈ ગયો આપણો આ દાખલાનો સાચો જવાબ એટલે કે રાઈટ આન્સર. ડન. વધીએ આગળ. ચાલો નેક્સ્ટ સમ. 7મો દાખલો. સૌથી પહેલા લખું છું 10 PQ. નેક્સ્ટ લખીએ 20 QR. એના પછી લખીએ 30 RP. સરખું હોય એવું લખો. તો જો આમાં 5 2 10 થાય, 2 અવિભાજ્ય સંખ્યા ગુણ્યા P ગુણ્યા R, કારણ કે P ગુણ્યા Q થશે. શું કામ? તો કે PQ છે, અહીંયા PQ છે એટલે ચાલો 20 એટલે કે 10 2 20 થાય અને 10નું થાય 5 2 10. એટલે આવી રીતના કરીએ 5 2 10 અને 10 2 20 ગુણ્યા QR છે એટલે ગુણ્યા Q ગુણ્યા R. ચાલો 30. તો જો આપણને ખબર છે 10 3 30 થાય અને 10ના અવયવ શું છે? 5 2 10. જો અહીંયા લખ્યા છે તો આ 10ની જગ્યાએ 5 2 10 અને 10 3 30 એટલે કે જુઓ આ 5 2 10 અને 10 3 30 થઈ ગયું. અને R અને P છે તો R અને P ત્રણેયમાં સરખું હોય એવું તો કે 5 2 5 2 5 2. હવે અહીંયા P છે તો આમાં P નથી, આમાં Q છે આમાં Q છે તો આમાં Q નથી. તો હવે કોઈ વસ્તુ સરખી નથી તો 10 જ સરખો છે ખાલી. તો ચાલો એક 5 સરખો છે, એક 2 સરખો છે. 5 2 થાય 10 તો આ 10 છે સરખો, 10 છે કોમન અવયવ, 10 છે સામાન્ય અવયવ તો આ 10 થઈ ગયો આપણો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ 8મો દાખલો. સૌથી પહેલા લખીએ 3 x વર્ગ y ઘન, પછી છે 10 x ઘન y વર્ગ, પછી છે 6 x વર્ગ y વર્ગ z. અવયવ લખીએ સામાન્ય તો 3નો સામાન્ય અવયવ 3 x વર્ગ છે એટલે કે 2 વખત x, y ઘન છે એટલે કે 3 વાર y છે તો y ગુણ્યા y ગુણ્યા y. 10 છે એનું શું થાય? 2 5 10 અને x ઘન છે એટલે x ગુણ્યા x ગુણ્યા x, y વર્ગ છે એટલે y ગુણ્યા y. ચાલો 6 એટલે કે 3 2 6. x વર્ગ છે એટલે x ગુણ્યા x, y વર્ગ છે એટલે y ગુણ્યા y અને z સિંગલ છે એટલે z એમને. સરખું હોય નીચે લીટી કરું. ચાલો સરખું બધામાં હોય નીચે લીટી. તો અહીંયા 2 વખત x છે, અહીંયા 2 વખત x છે અને અહીંયા 2 વખત x છે. અહીંયા 2 વખત y છે, અહીંયા 2 વખત y છે અને અહીંયા 2 વખત y છે. હવે આ 3 અહીંયા છે તો અહીંયા 3 નથી તો એ જોવાનો જ નહીં. 5 અહીંયા છે તો અહીંયા 5 નથી. 2 અહીંયા છે તો અહીંયા 2 છે પણ અહીંયા 2 નથી. આ y અહીંયા છે તો હવે અહીંયા y નથી ને અહીંયા y નથી. આ z અહીંયા છે તો અહીંયા z નથી ને અહીંયા z નથી. બસ એટલું જ સામાન્ય છે. 2 વખત x અને 2 વખત y. બહુ સરસ જવાબ આ છે.
x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y, 2 વખત x હોય એને કહેવાય x વર્ગ, 2 વખત y હોય એને કહેવાય y વર્ગ. અને આ થઈ ગયો આપણો આ દાખલાનો સાચો જવાબ. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય છે, આનો પહેલો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો, પૂરો થઈ જાય છે. આશા રાખું છું બાળકો કે આ તમામ ક્વેશ્ચન છે તમને એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતના આવડી ગયા છે, સમજાઈ ગયા છે. સૌથી પહેલાં તમારે બધાએ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ખાસ જો કોઈ એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવતો હોય તો અહીંયા ફરી પાછું તમારે અહીંયા ઉપર તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે. એ તમે મેનુ સિલેક્ટ કરી દેશો એટલે પાછું વ્યવસ્થિત તમારી એપ થઈ જશે, કારણ કે એ વસ્તુ ચેન્જ થઈ છે એટલા માટે, બરાબર. તો વ્યવસ્થિત સિલેક્ટ તમને લાગતું વળગતું ત્યાંથી કરી દેવાનું છે. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ તમારા ધોરણનો સૌથી બેસ્ટ કોર્સ ખરીદો. જો તમે અત્યારે વિડીયો જોવો છો અને હમણાં નવા વર્ષે બરાબરમાં થોડાક જ ટાઈમમાં 9મા ધોરણમાં આવવાના છો, તો 9મા ધોરણના જે નવા વર્ષના કોર્સ છે તે લોન્ચ થઈ ગયા છે, જેની ફી માત્ર ને માત્ર 799 રૂપિયા છે, 50% ડિસ્કાઉન્ટ સાથે. ખરેખર ફી બરાબર 1600 રૂપિયા છે, પરંતુ અત્યારે 50% ડિસ્કાઉન્ટ ચાલે છે. તો ચોક્કસથી અત્યારે કોર્સ પરચેસ કરી લેવાનો છે તમારે. ફ્રી કોર્સિસમાં જઈ અને તમે આ તમામ વિડીયોને લાઇનસર શોધી શકો છો. લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ઓકે, આ વિડીયોમાં આટલું જ છે. તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ધન્યવાદ.